તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતગણતરી થઈ વિજેતા સરપંચોના વિજય સરઘસ નીકળ્યા। ડીસા તાલુકાની 19 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 2 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટેની મતગણતરી આજે ડીસાની એસસીડબલ્યુ હાઈસ્કૂલ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી। ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરી સુચારુ રીતે સંપન્ન થાય તે માટે સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। આ પ્રસંગે ડીસાના નાયબ મામલતદાર નેહાબેન પંચાલ, ડીવાયએસપી સીએલ સોલંકી, મામલતદાર વીકે બારડ, ટીડીઓ આનંદ ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ ઓછા મતદારો ધરાવતી ગ્રામ પંચાયતોની મતગણતરી હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ જૂના ડીસા, રાણપુર, ધરપડા, ડાબસ જેવા મોટા ગામોની મતગણતરી યોજાઈ હતી। મતગણતરી પૂર્ણ થતાં જ વિજેતા સરપંચ અને વોર્ડ સભ્યો મતગણતરી સ્થળેથી બહાર નીકળતાની સાથે જ તેમના સમર્થકોએ તેમને ઉમળકાભેર વધાવી લીધા હતા। વિજેતા ઉમેદવારો તેમના સમર્થકો સાથે ભવ્ય વિજય સરઘસ સ્વરૂપે ગામો તરફ રવાના થયા, જ્યાં પણ ઉત્સાહભેર સરઘસો કાઢવામાં આવ્યા। મતગણતરી કેન્દ્ર ડીસા શહેરમાં હોવાને કારણે આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેને કારણે એસસીડબલ્યુ હાઈસ્કૂલ સર્કલ ખાતે દિવસભર ટ્રાફિક જોવા મળ્યો હતો।